આજે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો કાફલો ફ્લાયઓવર પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ તેમના કાફલાને રોડ પર જ રોકી દેવામાં આવ્યો હતો। શું હતું તેનું કારણ? જાણો આ અહેવાલમાં। રેખા ગુપ્તાનો કાફલો દિલ્હીના હૈદરપુર ફ્લાયઓવર પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એકાએક રખડતા પશુઓનો કાફલો તેમના રસ્તા પર આવી જતા મુખ્યમંત્રીના કાફલાને રોકાવવું પડ્યું હતું। આ દરમિયાન મુખ્યમંત્રી તેમના વાહનમાંથી ઉતરી જાય છે। આ સમય દરમિયાન તે અધિકારીઓને રખડતા પ્રાણીઓ માટે યોગ્ય આશ્રય શોધવાનો નિર્દેશ કર્યો છે। યુપીમાં ખેડૂતો માટે રખડતા પ્રાણીઓ એક મોટી સમસ્યા છે। યુપી સરકારે ખેડૂતોને રખડતા પ્રાણીઓની સમસ્યામાંથી રાહત આપવા માટે અનેક પગલાં લીધા છે। હવે દેશની રાજધાની દિલ્હીમાં રસ્તા પર ગાયોના ટોળાને કારણે મુખ્યમંત્રી રેખા ગુપ્તાને પણ હાલાકી પડી હોવાનું સામે આવ્યું છે। ગાયોના ટોળાને કારણે મુખ્યમંત્રીના કાફલાના અટકવાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પોતે રસ્તાની વચ્ચે ગાયોના ટોળા સામે ઊભેલા જોવા મળી રહ્યા છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેખા ગુપ્તાનો કાફલો હૈદરપુર ફ્લાયઓવર પર રખડતા પ્રાણીઓને કારણે લગભગ 15 મિનિટ સુધી અટવાઈ ગયો હતો। રિપોર્ટ્સ અનુસાર સવારે મુખ્યમંત્રી રેખા ગુપ્તા મેટ્રોના થાંભલાઓનું નિરીક્ષણ કરવા ગયા હતા ત્યારે આ ઘટના ઘટી હતી। તેમણે અધિકારીઓને મેટ્રોના થાંભલાઓ પર લગાવેલા હોર્ડિંગ્સ અને પોસ્ટરો દૂર કરવાનો પણ આ સાથે નિર્દેશ આપ્યો છે અને કહ્યું કે કોઈને પણ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાનો અધિકાર નથી। મુખ્યમંત્રીથી લઈને અન્ય કોઈ પણ વ્યક્તિને આ અધિકાર નથી। હું બધાને વિનંતી કરું છું કે દિલ્હીને ગંદી ન બનાવો। મેટ્રોના થાંભલા આપણી દિલ્હીની સુંદરતા છે। અહીં હોર્ડિંગ્સ, પોસ્ટરો, બેનરો ન લગાવવા જોઈએ તેવી જાહેર હિતની રેખા ગુપ્તાએ અપીલ કરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।